હું એક મુર્દા ઘરમાં કામ કરું છું. એક દિવસ એક યુવાન સ્ત્રીની લાશ લાવવામાં આવી અને મને કહેવામાં આવ્યું કે તેને અહીં રાખો. 2 દિવસ પછી તેઓ તેને લઈ જશે. મેં લાશને તેની જગ્યાએ મૂકી દીધી, પરંતુ લગભગ 1.5 કલાક પછી જ્યારે હું પાછો ગયો ત્યારે મેં જોયું કે તે લાશમાં હળવી હલચલ થઈ રહી હતી અને તેણે પોતાનો હાથ ઊંચો કરી રાખ્યો હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મારી આત્મા થરથરી ઉઠી અને એક હૃદય હચમચાવી દેનારું રહસ્ય મારી સામે ખુલી ગયું. મારું નામ વિનોદ છે. હું એક સામાન્ય માણસ છું, જીવનના બોજ નીચે દબાયેલો. દરરોજ સવારે ઉઠું છું, સાંજ સુધી મારાથી જેટલી થઈ શકે તેટલી મહેનત કરું છું, જેથી ઘરનો ખર્ચ ચાલી શકે. ન કોઈ ધન દોલત, ન કોઈ મોટું સ્વપ્ન, બસ એટલું જ કે ઘરનું ભાડું સમયસર ભરી દઉં અને મારા બાળકો ભૂખ્યા ન સૂવે. પણ કિસ્મતે મને એવું કામ આપ્યું છે જેના નામથી જ લોકો ડરી જાય છે. હું હોસ્પિટલના મુર્દા ઘરમાં કામ કરું છું, તે જગ્યા જ્યાં મૃતદેહોને રાખવામાં આવે છે. અહીં રોજ એવી લાશો આવે છે જેની પાછળ અગણિત વાર્તાઓ છુપાયેલી હોય છે. કોઈ અકસ્માતનો ભોગ બનેલો, કોઈ બીમારીથી હારેલો, કોઈ અત્યાચાર અને અન્યાયનો ભોગ બનેલો. ક્યારેક ક્યારેક લાગે છે કે આ મુર્દા ઘર માત્ર શરીરના મૃત્યુને નહીં, પરંતુ માણસોની અધૂરી વાર્તાઓને પણ પોતાની અંદર કેદ કરી લે છે. રાતનો સમય મારા માટે હંમેશા સૌથી કઠિન અને મુશ્કેલ રહેતો. સાંજ પછી જ્યારે હોસ્પિટલની અવરજવર ઓછી થવા લાગતી, દર્દીઓના સગા સંબંધીઓ ધીમે ધીમે ઘરે પાછા ફરતા, વોર્ડની લાઇટો બંધ કરી દેવામાં આવતી, ત્યારે હું મારા નાના રૂમમાં બેસીને વિચારતો રહેતો કે આજે કેટલા લોકો જીવતા છે અને કેટલાની વાર્તા અહીં આવીને શાંત થઈ જશે. પણ કદાચ કાલે આ જ ફ્રીઝરોમાં આપણે પણ આવી જઈશું. મુર્દા ઘરની ઇમારત હોસ્પિટલની પાછળની તરફ હતી, જ્યાં એક સાંકડો રૂમ હતો જેમાં લોખંડના મોટા દરાજ જેવા ફ્રીઝર લાગેલા રહેતા હતા. દરેક દરાજની પાછળ એક મૃત શરીર રહેતું. દરવાજો ભારે લોખંડનો હતો અને અંદર દાખલ થતાં જ ઠંડી હવાનો એવો ઝોકો લાગતો કે હાડકાં સુધી ઉતરી જાય. જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે થરથરી ગયો હતો. ચારે બાજુ શાંતિ હતી, બસ મશીનોની ધીમી એવી સનસનાહટ. ક્યારેક ક્યારેક લાગતું કે જાણે આ લાશો જ તમને ઘૂરી રહી હોય, જાણે તેમની બંધ આંખોની પાછળ પણ કોઈ વાર્તા છુપાયેલી હોય. પરંતુ સમયની સાથે હું ટેવાઈ ગયો. એકવાર મારા દીકરાએ માસુમિયતથી પૂછ્યું હતું, પપ્પા તમે શું કામ કરો છો? મેં વાત ટાળી દીધી અને તેને કહ્યું, બસ હોસ્પિટલમાં કામ કરું છું બેટા, દર્દીઓ સાથે. હું તેને શું કહું કે મારો દિવસ રાત મૃતદેહોની વચ્ચે પસાર થાય છે. મારું કામ મુશ્કેલ નહોતું, પણ નસો તોડી નાખે તેવું જરૂર હતું. એમ્બ્યુલન્સ આવતી, લાશ ઉતારવામાં આવતી. હું કાગળ પર નામ, ઉંમર અને મૃત્યુનું કારણ નોંધ કરતો, પછી લાશને નંબર આપીને ફ્રીઝરમાં મૂકી દેતો. ક્યારેક ક્યારેક લાવારીસ મૃતદેહના સગા સંબંધીઓ રડતા રડતા મારી સામે ઊભા રહેતા અને તેમના આંસુ જોઈને દિલ પર બોજ પડતો. ઘણીવાર લોકો પૈસા આપીને કહેતા, ભાઈ લાશનું ધ્યાન રાખજો, કાલ સુધીમાં અમે લઈ જઈશું. તે દિવસ પણ સામાન્ય દિવસ જેવો જ હતો, પણ મને શું ખબર હતી કે તે જ મારી જિંદગીનો સૌથી ભયાનક દિવસ બની જશે. બપોરે એક એમ્બ્યુલન્સ આવી જેમાં એક યુવાન સ્ત્રીની લાશ હતી. ઉંમર હશે લગભગ 27-28 વર્ષ. સુંદર ચહેરો, જાણે કોઈએ ઊંઘમાં જ તેને જગાડતા પહેલા રોકી દીધી હોય. લાવારીસ તરફથી આવેલા 3 પુરુષો, કદાચ તેના ભાઈઓ કે સગા સંબંધીઓ, સખત સ્વરમાં બોલ્યા, 2-3 દિવસ માટે રાખવાની છે, એ પછી અમે લઈ જઈશું. મેં રજિસ્ટરમાં વિગતો લખીને સહી કરી દીધી. તેમના જતી વખતે તેમના ચહેરા પર અજીબ રાહત હતી, જાણે કોઈ બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. એક ક્ષણ માટે મને તેમના પર શક થયો, પણ મારું કામ સવાલ કરવાનું નહીં, બસ લાશ સંભાળવાનું હતું. મેં લાશને ટ્રોલી પર મૂકી, ફ્રીઝરના દરાજમાં ધકેલી અને દરવાજો બંધ કરતી વખતે તેનો ચહેરો મારી આંખો સામે હતો. એવું લાગ્યું જાણે તે મને જોઈ રહી હોય. હલચલ અને દિલધડક રાજ
રાત હવે ધીમે ધીમે ઢળવા લાગી હતી અને હોસ્પિટલ સુમસામ થવા લાગ્યું હતું. હું મારા રૂમમાં બેસીને ચા પી રહ્યો હતો ત્યારે જ એક અજાણી બેચેની અને ગભરામણે મને ઘેરી લીધો. જાણે કોઈ મને વારંવાર બોલાવી રહ્યો હોય. મેં માથું ઝટક્યું, પણ દિલે કહ્યું, જઈને જોઈ લો, ક્યાંક કંઈ ગડબડ તો નથી ને? હું ઊભો થઈને મુર્દા ઘરની અંદર ગયો. દરવાજો ખોલતા જ ઠંડી હવાએ જાણે મારા શરીરને ચીરી નાખ્યું. હું સીધો તે દરાજ તરફ વધ્યો જેમાં તે સ્ત્રીને રાખવામાં આવી હતી, અને જેવો દરાજ ખોલ્યો મારા પગ જમીનમાં ખોડાઈ ગયા. તે સ્ત્રીનો હાથ ઉપર ઉઠેલો હતો. મારો શ્વાસ અટકી ગયો. મેં આંખો ચોળે ફરી જોયું. હા, તેનો હાથ ખરેખર તેના છાતીથી ઉપર ઉઠેલો હતો, જાણે કોઈએ છેલ્લી કોશિશમાં હવાને પકડવાનો પ્રયાસ કર્યો હોય. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું અને હાથ ધ્રુજવા લાગ્યા. મેં જલ્દીથી દરાજ બંધ કર્યો અને પાછળ હટી ગયો. આ શું થઈ રહ્યું હતું? શું હું આ બધું સ્વપ્નમાં તો નથી જોઈ રહ્યો? રૂમની બહાર નીકળતા જ મારા પગ લથડવા લાગ્યા અને હું મનોમન બબડવા લાગ્યો, નહીં, આ શક્ય નથી. મૃતદેહ હલનચલન ન કરે. પણ મેં મારી આંખોથી જોયું છે. જાતને સમજાવવાની કોશિશ કરી, પણ દિલ માનવા તૈયાર નહોતું. આખરે હું મારા રૂમમાં પાછો આવ્યો અને પથારી પર સૂઈ ગયો. આંખો બંધ કરી તો એ જ દ્રશ્ય સામે આવી ગયું. વારંવાર તેનો હાથ હવામાં ઉડતો. પછી અચાનક મને એક સ્વપ્ન આવ્યો. તે સ્ત્રી જીવિત થઈને મારી સામે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તે મને પોકારી રહી હતી, મને બચાવો, મને જીવતી દફન ન થવા દો. હું હડબડાટીમાં ઊભો થઈ ગયો. આખું શરીર પસીનાથી લથપથ હતું અને દિલ કહી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ મગજ તેને માનવા તૈયાર નહોતું. રાતની શાંતિમાં મેં નક્કી કર્યું કે સવારે ફરીથી તે લાશને જોઈશ. જો ફરી કોઈ હલચલ દેખાય તો ચોક્કસ કોઈ રહસ્ય છુપાયેલું છે. રાતનું તે દ્રશ્ય મારી આંખોમાં ઊંડા નિશાન છોડી ગયું હતું. રૂમની દિવાલો ઠંડી હતી, પણ મારા કપાળ પર પસીનાના ટીપા વહી રહ્યા હતા. જાણે દિલ પાંસળીઓ તોડીને બહાર આવવા માંગતું હોય. મેં જાતને ઘણીવાર સમજાવ્યું કે આ વહેમ, થાક કે આસપાસનો ભ્રમ છે. મૃતદેહો જીવતા નથી થતા, પણ દિલના કોઈ ખૂણામાં એક હઠીલો અવાજ સતત કહી રહ્યો હતો, તે ત્યાં મરેલી નથી, કંઈક છે જે તારે જોવું પડશે. સવારે તપાસ અને શ્વાસ લેવાનો પુરાવો. સવારે સૂર્યનો પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો, પણ મારું દિલ હજી પણ તે અંધારામાં ભટકી રહ્યું હતું. ઊંઘ અધૂરી હતી, આંખો ભારે હતી, પણ દિલે નિર્ણય કરી લીધો હતો કે મારે ફરીથી મુર્દાઘર જવું પડશે. ચાનો કપ સામે રાખેલો હતો, પણ હોઠ ત્યાં સુધી ન જઈ શક્યા, અને દર ઘડીએ એ જ ક્ષણ યાદ આવી રહી હતી, તે હાથ ઉપર ઉઠેલો. શું ખરેખર મેં જોયું હતું કે આ મારી આંખોનો ભ્રમ હતો? આખરે મેં હિંમત બાંધીને ટોર્ચ, રજિસ્ટર અને મોજા ઉપાડ્યા. પગ ભારે હતા, પણ દિલ કહી રહ્યું હતું કે જો આજે ન જોયું તો આ રાજ હંમેશા રાજ રહી જશે. મુર્દાઘરનો દરવાજો ખુલતા જ ફરી એ જ ઠંડી હવા શરીરને ચીરવા લાગી. અંદર પગ મૂકતા જ શાંતિ અને સુમસામ વાતાવરણે ઘેરી લીધું. મશીનોના ગણગણાટ સિવાય કોઈ અવાજ નહોતો, અને હું ધીમે ધીમે તે દરાજ તરફ વધ્યો જેમાં તે યુવાન સ્ત્રીનો શબ રાખ્યો હતો. દિલ બેફામ ધડકી રહ્યું હતું. એક પળ માટે મન થયું કે પાછો ફરીને અહીંથી બહાર ચાલ્યો જાઓ, પણ પગ રોકાઈ ન શક્યા. મેં દરાજનો હેન્ડલ પકડી લીધો. હાથ પસીનાથી લપસી રહ્યો હતો. શ્વાસ રોકીને ધીમે ધીમે દરાજ ખેંચી. લાશ ત્યાં જ હાજર હતી, આંખો બંધ, ચહેરો શાંતિથી ભરેલો, પણ તેના ચહેરા પર એક અજીબ કશ્મકશ પણ હતી, જાણે ઊંઘની ઊંડી ખીણમાં ખોવાયેલી હોય. મેં ધ્યાનથી જોયું. ગઈ રાત્રે જે તેનો હાથ ઉપર ઉઠેલો હતો તે હવે પોતાની જગ્યાએ હતો. કદાચ ખરેખર મારો વહેમ હતો, પણ જેવો હું પાછો ફરવા લાગ્યો, અચાનક તેની છાતીમાં હળવી હલચલ થઈ, જાણે કોઈએ અંદરથી શ્વાસ લીધો હોય. મારા પગમાં તાકાત ન રહી. હું ત્યાં જ ઊભો રહી ગયો. ટોર્ચનું શટર ચાલવા લાગ્યું અને રોશની વારંવાર દિવાલ પર પડવા લાગી. હે ભગવાન, આ શું છે? શું મૃતદેહ પણ શ્વાસ લઈ શકે છે?
ઘણીવાર સુધી હું હલી પણ ન શક્યો. પછી દિલે કહ્યું, જો ખરેખર જીવતી છે તો આ સમય છે તપાસ કરવાનો. મેં ધ્રુજતા હાથે ટોર્ચ તેના છાતી પર નાખી. હળવી ઉઠક બેઠક જેવી હલચલ નજર આવી. મેં કાન લગાવીને સંભળાવ્યું. હવામાં મશીનોના અવાજોની વચ્ચે મને લાગ્યું જાણે બહુ ધીમો શ્વાસ ચાલી રહ્યો હોય. દિલે ચીસ પાડીને કહ્યું, આ જીવતી છે. એક ક્ષણ માટે વિચાર આવ્યો કે અત્યારે જ દોડીને કોઈ ડોક્ટરને બોલાવી લઉં, પણ તરત જ મગજે રોક્યો. જો આ બધું મારો વહેમ થયો તો લોકો કહેશે કે મુર્દાઘરવાળો પાગલ થઈ ગયો છે, નોકરી પણ જશે અને ઇજ્જત પણ. હું નમીને વધુ નજીક ગયો. તેના હોઠ જોયા એવું લાગ્યું જાણે તે જરા કલ્યા હોય. મારા દિલમાંથી બેસાકતા અવાજ નીકળ્યો, બેન, તમે સાંભળી રહ્યા છો? કોઈ જવાબ ન આવ્યો. બસ શાંતિ. મેં ધ્રુજતા હાથે તેની નાડી તપાસવાની કોશિશ કરી. મોજા ઉપરથી હળવી ગુદગુદી મહેસૂસ થઈ, જાણે બહુ ધીમી ધડકન હોય, અને મારું દિલ ઉછળીને ગળા સુધી આવી ગયું. આ કોઈ મૃત વ્યક્તિની ધડકન ન હોઈ શકે. સ્વપ્નમાં ચેતવણી અને મોટું રહસ્ય. તે રાત્રે જ્યારે હું પાછો રૂમમાં આવ્યો તો ઊંઘે ફરી હુમલો કર્યો અને આંખો બંધ થતાં જ એ જ સ્ત્રી સપનામાં આવી ગઈ. આ વખતે તે માત્ર હાથ નહોતી હલાવી રહી, પણ પૂરી તાકાતથી કહી રહી હતી, મને બચાવો, તે લોકો મને મારી નાખશે, મને અહીં ન છોડો. હું ચીસ પાડીને જાગી ગયો. દિલ ઝડપીથી ધડકી રહ્યું હતું અને શ્વાસ બેકાબુ હતા. હવે મને ખાતરી થઈ ચૂકી હતી કે આ બધું મારો વહેમ નથી. તે સ્ત્રી જીવતી છે. સવાર થતાં જ મેં નક્કી કરી લીધું કે હવે હું શાંત નહીં રહી શકું. ભલે તે કોઈ માને કે ન માને, મારે કોઈકને તો જણાવવું જ પડશે. પણ એક ડર પણ હતો. ગઈકાલે જે વ્યક્તિઓ તે લાશ છોડી ગયા હતા તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. ક્યાંક એવું ન હોય કે તે જ લોકો અસલ અપરાધી હોય, અને જો વાત તેમના સુધી પહોંચી તો મારું જીવન જોખમમાં પડી શકે છે. અરીસામાં જાતને જોયો તો આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરો પીળો લાગ્યો, પણ અંદર ક્યાંક એક હિંમત જાગી ચૂકી હતી. હું ચૂપ ન રહી શક્યો. જો હું ચૂપ રહ્યો તો એક નિર્દોષને મૃતદેહોની વચ્ચે દફનાવી દેવામાં આવશે. તે મારી જિંદગીના સૌથી લાંબા દિવસોમાંનો એક હતો. સવારની સાંજ સુધી દરેક ક્ષણ દિલ પર બોજ બનીને બેઠી રહી. મેં નિર્ણય કરી લીધો હતો કે આવનારી રાત્રે હું તે સ્ત્રીની જરૂર તપાસ કરીશ, પણ દિવસનો દરેક એક કલાક મારા પર ભારે પડી રહ્યો હતો. હોસ્પિટલની કેન્ટીનમાં બેઠો હતો. સામે ચાનો કપ વરાળ ચોડી રહ્યો હતો, પણ મારું દિલ ન ચા પર લાગી રહ્યું હતું, ન કોઈની સાથે વાત કરવા પર. કેન્ટીનમાં લોકો હસી બોલી રહ્યા હતા. ડોક્ટર અને નર્સો પોતાના કામકાજમાં ડૂબ્યા હતા, અને મને એવું લાગી રહ્યું હતું કે દુનિયા મારાથી બહુ દૂર છે. કાશ મેં તે હાથ ન જોયો હોત, કાશ મેં તે શ્વાસ ન સાંભળ્યા હોત, કાશ આ બધું એક વહેમ હોત. પણ હવે પાછું વળવાનો સમય નહોતો બચ્યો. દિલે નિર્ણય કરી લીધો હતો. સત્ય સુધી પહોંચવું જ પડશે. મેં કામમાં પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરી. બીજી લાશને મેં ફ્રીઝરમાં મૂકી, પણ દર વખતે જ્યારે કોઈ મૃતદેહને જોતો મારા મગજમાં એ જ સ્ત્રી આવી જતી. મને લાગતું હતું કે જાણે બાકી બધા ખરેખર મરી ચૂક્યા છે, પણ તે તો શ્વાસ લઈ રહી છે. તેની શાંતિ એક ચીસની જેમ મારા કાનમાં ગૂંજી રહી હતી. સાંજ ઢળી અંધારું ચારે બાજુ ફેલાવા લાગ્યું. જેવી હોસ્પિટલની રોનક ઓછી થઈ, મારા દિલની ધડકન તેજ થવા લાગી. હવે તે સમય નજીક આવી ગયો હતો જ્યારે મારે નિર્ણય કરવાનો હતો. રાત્રિનું રહસ્ય, જીવતું સત્ય. રાત્રે લગભગ 11:30 વાગ્યાનો સમય હતો. હોસ્પિટલ ઘેરા અંધારામાં ડૂબી ગયું હતું. રાહદારીમાં ક્યારેક ક્યારેક કોઈ નર્સના પગલાંનો અવાજ સંભળાતો હતો. મેં ખિસ્સામાંથી ચાવી કાઢી અને મુર્દાઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ ઠંડી હવાનો એક ઝોકો મારા ચહેરા સાથે ટકરાયો. મારી કરોડરજ્જુમાં સનસનાહટી દોડી ગઈ. હાથમાં ટોર્ચ હતી, પણ તેની રોશની બેહદ કમજોર લાગી રહી હતી, જાણે અંધારું તેનાથી ક્યાંય વધુ તાકાતવાર હોય. હું ધીમે ધીમે તે દરાજ તરફ વધ્યો જ્યાં તે સ્ત્રીને રાખી હતી. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, પણ પગને જાણે કોઈ અજાણી તાકાતે ઝપડી રાખ્યા હોય.
હિંમત કરીને મેં દરાજનો હેન્ડલ પકડ્યો અને ધીમેથી ખેંચ્યો. દરાજ બહાર આવ્યો અને તેના પર તે જ યુવાન સ્ત્રી આરામથી સૂતી હતી. આ વખતે મેં પૂરી હિંમત ભેગી કરીને સીધી રોશની તેના ચહેરા પર નાખી અને હા, મારો ભ્રમ નહોતો. તેની પાપણો હળવેકથી ધ્રુજી રહી હતી. મારી આંખો ફાટી રહી ગઈ. આ જીવતી છે. મેં ધ્રુજતા હાથે તેની નસ ફરીથી ટટોળી. બહુ હળવી પણ સાફ ધડકન હાજર હતી. મારા હોઠમાંથી બેકાબુ અવાજ નીકળ્યો, બેન, તમે સાંભળી રહ્યા છો? જો સાંભળી રહ્યા છો તો કોઈ ઈશારો કરો. પહેલા તો બસ શાંતિ હતી, પછી તેના હોઠ પર હળવી હલચલ થઈ, જાણે તે કંઈક કહેવા માંગતી હોય, પણ શબ્દો ગળામાં દબાઈ ગયા. મારી આત્મા થરથરવા લાગી. હું તેના ચહેરાની વધુ પાસે જઈને ધીમેથી બોલ્યો, હું તમારી મદદ કરીશ, પણ મારે સત્ય જાણવું પડશે. તમે કોણ છો? તમારી સાથે શું થયું છે? તે કંઈ બોલી ન શકી, પણ તેની આંખના ખૂણામાંથી એક આંસુ નીકળીને ગાલ પર વહી ગયું. તે આંસુ મારા દિલ પર જાણે વીજળી બનીને પડ્યો. આ જીવતી છે અને આ મદદ માંગી રહી છે. હું કંઈક કરવાનો વિચાર જ કરી રહ્યો હતો કે અચાનક મુર્દા ઘરના દરવાજા પર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. મારું દિલ જાણે રોકાઈ ગયું. મેં તરત દરાજને અંદર ધકેલ્યો અને લાઇટ બંધ કરી દીધી. દરવાજો ખુલ્લો અને એક વોર્ડ બોય અંદર આવ્યો. તેણે પૂછ્યું, બધું ઠીક છે ને? મેં ધ્રુજતા અવાજે કહ્યું, હા, બધું ઠીક છે. બસ ચેક કરી રહ્યો હતો કે બધા દરવાજા બરાબર બંધ છે કે નહીં. તે બોલ્યો, ઠીક છે, પણ અહીં વધારે સમય ન ગુજાર્યા કર. માનસિક હાલત પર અસર પડી જાય છે. આ કહીને તે બહાર નીકળી ગયો, પણ તેની વાત મારા અંદર ઘર કરી ગઈ. એ રાત્રે હું મુર્દા ઘરના એક ખૂણામાં બેઠો હતો. દિલમાં હજારો સવાલ ઉમટી રહ્યા હતા. આ સ્ત્રી જીવતી કેવી રીતે છે? ડોક્ટરે મૃત્યુનું સર્ટિફિકેટ કેવી રીતે બનાવી દીધું? તેના સગા સંબંધીઓ 3 દિવસ પછી લાશ કેમ લેવા માંગે છે? શું આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે? મારી આંખો સામે તેના આંસુ અને તેની હાર્ટ એટેક વાળી રિપોર્ટ વારંવાર ઘૂમી રહી હતી. હું જાણતો હતો કે જો હું ચૂપ રહ્યો તો આ છોકરી થોડા દિવસોમાં ખરેખર દફન કરી દેવાશે. ડોક્ટરનું કબૂલનામું અને ષડયંત્રની શરૂઆત. સવાર થતાં જ મેં ડોક્ટર રાકેશ સાથે વાત કરવાનું વિચાર્યું, જે હોસ્પિટલના સૌથી જૂના ડોક્ટર હતા અને મને હંમેશા ઇજ્જત આપતા હતા. બપોરે મોકો મળતા મેં ડોક્ટર રાકેશને કહ્યું, ડોક્ટર સાહેબ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે, પણ વચન આપજો મારા પર હસશો નહીં. તેમણે હસીને કહ્યું, અરે ભાઈ, તું આટલો ગંભીર કેમ થઈ ગયો? બોલ, શું વાત છે? મેં હિંમત ભેગી કરીને કહ્યું, ગઈકાલ રાત્રે મેં એક લાશમાં હલચલ જોઈ છે. તેના શ્વાસ પણ ચાલી રહ્યા હતા. ડોક્ટર રાકેશ પહેલા તો હસી પડ્યા, પછી અચાનક તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. કઈ લાશ? તેમણે પૂછ્યું. મેં કહ્યું, નવ્યા, 27 વર્ષની, હાર્ટ એટેકથી મૃત્યુ લખ્યું છે. આ સાંભળીને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. ધીમેથી બોલ્યા, તારે આ વાત બીજા કોઈને નહોતી કહેવી જોઈતી. આ મામલો બહુ નાજુક છે. હું ગભરાઈ ગયો. મતલબ, તમે આના વિશે જાણો છો? મેં પૂછ્યું. ડોક્ટર રાકેશે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બસ એટલું સમજી લે કે કેટલીક મોતો કુદરત નથી આપતી, માણસ આપે છે. અને કેટલીક સચ્ચાઈઓ સામે આવી જાય તો મોટી મુસીબત ઊભી થઈ શકે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તો શું આ ખરેખર કોઈ ષડયંત્ર છે? તે રાત્રે હું વધુ ડરી ગયો. હવે મને ખાતરી થઈ ચૂકી હતી કે મામલો સામાન્ય નથી. એક તરફ તે સ્ત્રી જીવતી હતી અને મને મદદ માટે પોકારી રહી હતી, અને બીજી તરફ ડોક્ટર રાકેશના શબ્દો કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યા હતા. હું મારા રૂમમાં જઈને મોડે સુધી વિચારતો રહ્યો અને આખરે દિલે કહ્યું, ભલે કંઈ પણ થાય, મારે આ રાત જાણવું જ પડશે. પણ મને અંદાજ નહોતો કે આ સત્ય જાણવાની કિંમત મારો પોતાનો જીવ પણ હોઈ શકે છે. મુર્દાઘરનું રહસ્ય ખુલ્યું. ખાલી દરાજ મુર્દાઘરના દરવાજા પર ઊભો હું જાત સાથે લડી રહ્યો હતો. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. ઠંડી હવાનો એક તેજ ઝોકો મારા ચહેરા સાથે ટકરાયો. અંદર પગ મૂકતા જ મુર્દાઘરની બર્ફીલી ઠંડીએ મને ફરી પોતાની પકડમાં લઈ લીધો.
ઠંડા ફ્રીઝરોની વચ્ચે ચાલતા મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. નવ્યાવાળી દરાજ સુધી પહોંચવામાં થોડી ક્ષણો લાગી, પણ જેવો પહોંચ્યો મારી આંખો ફાટીને ફાટી રહી ગઈ. દરાજ ખાલી હતી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં વારંવાર પાપણો છોડીને જોયું. દરાજ બિલકુલ ખુલ્લી હતી, પણ અંદર તે હાજર નહોતી. મારું દિલ ધ્રુજવા લાગ્યું. આ શું મામલો છે? હું બબડ્યો. મેં તરત બાકીની બધી દરાજો ચેક કરવાની શરૂ કરી, પણ તે ક્યાંય ન મળી. દરેક લાશ પોતાની જગ્યાએ હતી, સિવાય નવ્યાના. મારા શરીર પર ઠંડા પસીનાનું થર જામી ગયું. ત્યારે જ મને પાછળથી હળવી હલચલ સંભળાઈ. હું પાછો ફર્યો તો દૂર ખૂણામાં, જ્યાં જૂના સામાનનો ઢગલો હતો, એક ઝાંખો પડછાયો હલતો દેખાયો. મારી આંગળીઓ આપોઆપ ધ્રુજવા લાગી. મેં અવાજ લગાવ્યો, કોણ છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ કોણ છે? પડછાયામાંથી એક ધીમો અવાજ ઊભો થયો, હું અહીં છું. મારો શ્વાસ અટકી ગયો. આ અવાજ નવ્યાનો હતો. હું ધીમે ધીમે આગળ આવ્યો. ખૂણામાં એક જૂની ખુરશી પાસે તે જમીન પર બેઠી હતી. તેના સફેદ કફન જેવા કપડાં ફાટી ચૂક્યા હતા, હોઠ નીલા પડી ચૂક્યા હતા, પણ આંખોમાં જિંદગી હજી પણ ઝલકી રહી હતી. તમે જીવતા કેવી રીતે થઈ ગયા? મેં પૂછ્યું. તેણે ફાટેલી નજરોથી મને જોયો. હું તેની પાસે બેસી ગયો. હું તમને અહીં એકલા છોડીને કેવી રીતે જઈ શકતી હતી? આ કહેતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તે સિસકતા અવાજે બોલી, હું મરવા નહોતી માંગતી, પણ તેમણે મને જીવતી જ મૃત જાહેર કરી દીધી. શું મતલબ? મેં ધ્રુજતા પૂછ્યું. તો તે રડી પડી. મારા લગ્નને માત્ર 1.5 વર્ષ થયું હતું. તેણે ધીમા અવાજે કહ્યું, મારો પતિ એક મોટો બિઝનેસમેન છે. તેણે કેટલાક ગેરકાનૂની લેવડ દેવડ કર્યા હતા, અને તેનું રાજ માત્ર મને ખબર હતું. જ્યારે મેં તેને રોકવાની કોશિશ કરી તો હું તેના માટે મુસીબત બની ગઈ. તેણે મને ઝેર આપી દીધું. ડોક્ટરોને ખરીદી લેવામાં આવ્યા, જેથી તેઓ મૃત્યુનું સર્ટિફિકેટ જારી કરી દે. હું સદમામાં આવી ગયો. એટલે તમને જાણી જોઈને મૃત જાહેર કરવામાં આવ્યા? મેં અવિશ્વાસથી કહ્યું. હા, તે બોલી, જેથી 3 દિવસ પછી મારું અસ્તિત્વ માટી નીચે દફન થઈ જાય અને તે આઝાદ થઈ જાય. મારું દિલ દહેલી ગયું. મારી સામે એક જીવતી જાગતી સ્ત્રી બેઠી હતી, જેને સમાજ અને ખાનદાને મળીને મોતના હવાલે કરી દીધી હતી. મેં હિંમત કરીને તેના હાથ પકડ્યો. નવ્યા, તમારી આ વાર્તા દુનિયાને ખબર પડવી જોઈએ. તમને ઇન્સાફ મળવો જોઈએ. તેણે મારી આંખોમાં જોયું. શું તમે મારી મદદ કરશો? મેં મારા જીવનના સોગંદ ખાઈને કહ્યું, તમને ક્યારેય એકલા નહીં છોડું. થોડી ક્ષણો તે શાંત રહી, પછી બોલી, પણ સાવધાની રાખજો. મારો પતિ બહુ તાકાતવાર માણસ છે. બહુ પૈસા છે તેની પાસે. તેના માણસો બધી જગ્યાએ છે. જો હું જીવતી સાબિત થઈ ગઈ તો તેની બધી હકીકત ખુલી જશે. તે કોઈ પણ ભોગે મને ખતમ કરવા માંગશે. મારા કપાળ પર પસીનો જામી ગયો. પહેલીવાર અહેસાસ થયો કે હું કઈ આગમાં પગ મૂકી ચૂક્યો છું. આ મામલો મારી નોકરી કે ઇજ્જતથી બહુ આગળ નીકળી ચૂક્યો હતો. આ રમત જીવન અને મૃત્યુની હતી. મેં નિર્ણય કર્યો કે નવ્યાને અહીં વધારે વાર રાખવી ખતરનાક છે. ચાલો મારી સાથે ચાલો, અત્યારે જ, મેં કહ્યું. તે ખચકાઈ. ક્યાં લઈ જશો મને? મારા ઘરે ચાલો. ત્યાં તમે થોડા સમય માટે સુરક્ષિત રહેશો. પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું છે. નવ્યાએ ડરેલી નજરોથી મારી તરફ જોયું અને ધીમેથી માથું હલાવી દીધું. મેં મુર્દાઘરનો દરવાજો ધીમેથી ખોલ્યો. બહારની હવા તુલનાત્મક રીતે ગરમ લાગી. અમે બંને દબાયેલા પગલે બહાર નીકળ્યા, જેથી કોઈ જોઈ ન લે. હું તેને સ્ટાફના ગેટમાંથી બહાર કાઢીને મારી જૂની મોટરસાયકલ સુધી લઈ આવ્યો. તે પાછળ બેઠી ધ્રુજતા હાથે મારો હાથ પકડી લીધો. રસ્તો હળવા ધુમ્મસથી ભરેલો હતો અને દરેક પસાર થતી ક્ષણ એવી લાગી રહી હતી જાણે કોઈ અમારો પીછો કરી રહ્યું હોય, જેમ કે મોત અમારી બિલકુલ પાછળ ચાલી રહી હોય. આશ્રય અને દુશ્મનીની જાગૃતિ ઘર પહોંચીને મેં તેને તરત મારા રૂમમાં બેસાડી દીધી. માં કિચનમાં કંઈક રાંધી રહી હતી. મેં તેમને જણાવ્યું કે આ એક બીમાર દર્દી છે, જેને થોડા સમય માટે લાવ્યો છું, અને માએ વધારે સવાલ ન કર્યા. રૂમમાં આવીને તે થાકીને પથારી પર ઢળી પડી. મેં તેને પાણી આપ્યું.
તેની આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ હોઠો પર પહેલીવાર એક એવી હળવી સ્મિત હતી. તમે મને નવી જિંદગી આપી છે, તેણે ધીમેથી કહ્યું. મેં મનોમન વિચાર્યું, કદાચ આ જીવનનો સૌથી મોટો ઇમ્તહાન છે. હવે આ વાર્તા માત્ર નવ્યાની નહોતી રહી, આ મારી પણ થઈ ચૂકી હતી. પણ મને અંદાજ નહોતો કે બહાર અંધારામાં તે લોકો પણ પૂરી રીતે જાગી ચૂક્યા હતા, જે નહોતા માગતા કે નવ્યા ફરીથી શ્વાસ લેતી દુનિયામાં નજર આવે. રાતનું ઘનઘોર અંધારું ફેલાયેલું હતું, પણ મારા રૂમની અંદર હળવી રોશની સળગી રહી હતી. નવ્યા ઘેરી ઊંઘની હાલતમાં પથારી પર સૂતી હતી. તેના શ્વાસ ભારે હતા, પણ હવે તેમાં જિંદગીની જ્યોત સાફ દેખાઈ રહી હતી. હું ખુરશી પર બેઠો તેને જોઈ રહ્યો હતો. દિલમાં અજીબ કશમકશ હતી. એક તરફ ખુશી કે મેં તેને મોતથી બચાવી લીધી, અને બીજી તરફ એ ડર કે આ રાજ આખરે ક્યાં સુધી છુપાયેલું રહેશે. મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને નવ્યાને પીવડાવવાની કોશિશ કરી. તે મુશ્કેલીથી આંખો ખોલીને મને જોવા લાગી. ડરો નહીં, હવે તમે સુરક્ષિત છો, મેં નરમાઈથી કહ્યું. તે ધીમા અવાજે બોલી, સુરક્ષિત નથી, તે લોકો મને શોધી કાઢશે, મને જીવતી ન જોઈ શકે. મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો અને કહ્યું, હમણાં આરામ કરો, કાલે આપણે નિર્ણય કરીશું કે શું કરવું છે. તે થોડીક નિશ્ચિત થઈ અને આંખો બંધ કરી લીધી, પણ મારી ઊંઘ મારા નજીક ભટકવા પણ નહોતી આવી. બીજી તરફ રાતના પાછલા પ્રહરે મરદા ઘરનો દરવાજો ધીમેથી ખોલ્યો. બે શાહી ગાડીઓ ઇમારતની પાછળ આવીને ઊભી રહી. લાંબા કદ અને ચમકતા બૂટવાળા 3 માણસો અંદર દાખલ થયા. તેમની સાથે તે જ વ્યક્તિ હતો જેને હું ક્યારેક ક્યારેક નવ્યાના પતિ સાથે જોતો હતો. તેનું નામ મયંક હતું, જેને તેનો ખાસ માણસ અને રાઈટ હેન્ડ સમજવામાં આવતો હતો. તેમણે એક એક દરાજ ખોલી, પછી નવ્યાવાળી દરાજ પર રોકાયો. કિશોરે ટોર્ચની રોશની અંદર નાખી અને ચમકીને પાછળ હટી ગયો. લાશ ક્યાં ગઈ? તેણે સખત સ્વરમાં કહ્યું. સાથીઓએ એકબીજાને જોયું. શક્ય છે કે સ્ટાફે ભૂલથી કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધી હોય, તેમાંથી એકે કહ્યું. કિશોરનો ચહેરો ગુસ્સાથી સખત થઈ ગયો. આ લાશ ભૂલથી ગાયબ થઈ નથી શકતી. તમને ખબર છે તેના જીવતા હોવાનો મતલબ શું છે? બધું શાંત થઈ ગયું અને મુર્દા ઘરમાં તેમની વાતોનો પડઘો વધુ ડરાવનો લાગી રહ્યો હતો. કિશોરે ફોન કાઢ્યો અને કોઈ નંબર પર કોલ કર્યો. સર, મામલો ગડબડ થઈ ગયો છે, લાશ પોતાની જગ્યાએ નથી. થોડી ક્ષણોની શાંતિ પછી તેણે કહ્યું, જી, હું સમજી ગયો, અમે તેને શોધી કાઢીશું. ફોન બંધ કરીને તે બોલ્યો, તે સ્ટાફને શોધો જે આજે ડ્યુટી પર નહોતો, ખાસ કરીને તે છોકરો જે સાંજની શિફ્ટમાં હતો. મિત્રની મદદ અને સુરક્ષાનું જોખમ. સવાર થઈ તો સૂર્યની રોશની રૂમમાં ડોકાઈ રહી હતી. નવ્યા જાગી ચૂકી હતી અને સીધી બેસીને બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેની આંખોમાં ડર અને મૂંઝવણ હતી. મેં પૂછ્યું, શું થયું? તે બોલી, મેં સ્વપ્ન જોયું કે તે લોકો મને ઘસડીને લઈ જઈ રહ્યા છે. મેં એક નિસાસો નાખ્યો. આ માત્ર સ્વપ્ન નથી, હકીકતમાં પણ તે એ જ ઈચ્છે છે. આપણે જલ્દી નિર્ણય કરવો પડશે. તે બોલી, હું પોલીસ પાસે નથી જઈ શકતી, પોલીસ પણ તેમના હાથમાં છે. મેં કહ્યું, મારા એક મિત્ર છે ચૌહાણ, તે ઈમાનદાર અને બહાદુર છે. જો આપણે તેમના સુધી પહોંચી જઈએ તો કદાચ આ રાજ ખુલી શકે. નવ્યાએ માથું તો હલાવ્યું, પણ ચહેરા પર ડર હજી પણ હતો. બપોરે હું ઓફિસ જવાનું બહાનું બનાવીને ઘરેથી નીકળ્યો, જેથી ચૌહાણજી સાથે વાત કરી શકું. ગલીના ખૂણા પર મને અફસોસ થયો કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. ફરી વળીને જોયું તો 2 અજાણ્યા માણસો થોડીક દૂરી પર હતા, સામાન્ય રાહદારીઓ જેવા, પણ નજર માત્ર મારા પર ટકેલી હતી. મારી રફતાર તેજ થઈ ગઈ અને દિલમાં પસીનાના કતરા ઉતરવા લાગ્યા. હું જાણતો હતો કે આ તે જ લોકો છે જે મુર્દા ઘરમાં ગયા હતા. હું સીધો ચૌહાણજીની ઓફિસે પહોંચ્યો, જ્યાં તે અખબારની ઓફિસમાં કાગળોના ઢગલામાં વ્યસ્ત બેઠા હતા. મને જોઈને તે હેરાન થયો. અરે યાર, આટલા દિવસ પછી બધું ઠીક તો છે ને? મેં દરવાજો બંધ કરીને તેને બધું કહી દીધું. મુર્દા ઘરમાં નવ્યાનું નીકળવું, તેની હાલત અને તેના પતિનું ષડયંત્ર.
ચૌહાણજી થોડી ક્ષણો શાંત રહ્યા, પછી બોલ્યા, આ બહુ મોટો સ્કેન્ડલ છે, પણ તું જાણે છે આવા કેસમાં જીવનું જોખમ હોય છે. મેં કહ્યું, જીવ તો પહેલાથી જ જોખમમાં છે, હવે પાછળ હટવાનો સવાલ જ નથી. ચૌહાણજીએ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, તું નવ્યાને છુપાવીને રાખ, હું સાબિતી ભેગી કરું છું અને આ ખબર ફેલાવીશ. પણ યાદ રાખજે, તે લોકો બહુ તાકાતવાર છે, તારે હર વખત સાવધાન રહેવું પડશે. ઘરે પાછો આવ્યો તો નવ્યા પરેશાન બેઠી હતી. ક્યાં ગયા હતા તેણે તરત પૂછ્યું. એક મિત્રને મળ્યો હતો જે આપણી મદદ કરશે. મેં કહ્યું. નવ્યાએ દબાયેલા અવાજે કહ્યું, મને લાગે છે કોઈ આપણને જોઈ રહ્યું છે. હમણાં થોડીવાર પહેલા બારીની બહાર એક પડછાયો પસાર થયો હતો. મારું દિલ દહેલી ગયું. હું બારી સુધી ગયો પણ બહાર કંઈ નહોતું. તો પણ હું સમજી ગયો કે દુશ્મન નજીક છે. સાંજ ઢળે તો હું દરવાજો બંધ કરવા જઈ રહ્યો હતો કે કોઈએ હળવો ખખડાટ કર્યો. કોણ? મેં ધીમેથી પૂછ્યું. બહારથી જવાબ આવ્યો, પાણી વાળો, ટાંકી ચેક કરવાની છે. મેં દરવાજો ખોલ્યો જ હતો કે બે માણસો જબરદસ્તી અંદર ઘૂસી આવ્યા. તેમના હાથમાં હથિયાર ચમકી રહ્યા હતા. ચૂપચાપ બેસી જાઓ, નહીં તો ગોળી મારી દઈશું. તેમાંથી એક મારા પર ગુસ્સે થયો. નવ્યા ડરથી જડ થઈ ગઈ. બંને સીધા તેની પાસે ગયા. ચાલવું પડશે અમારી સાથે. હું સામે અડગ ઊભો રહી ગયો. આ ક્યાંય નહીં જાય. તેમણે મને જોરથી ધક્કો માર્યો અને હું જમીન પર પડી ગયો. એકે ગન સીધી કરીને કહ્યું, અવાજ ન કાઢતો, નહીં તો તારી લાશ પણ એ જ મુર્દા ઘરમાં પહોંચાડી દઈશું જ્યાંથી આને કાઢી હતી. એ જ ક્ષણે દરવાજો જોરથી ખુલ્યો અને મારી માં અંદર દાખલ થઈ. અમને બંનેને આ હાલતમાં જોઈને તે ચીસ પાડી ઉઠી. આ શું કરી રહ્યા છો તમે લોકો? તેમનો અવાજ સાંભળીને હુમલાખોરો ક્ષણભર માટે ગૂંચવાઈ ગયા. મેં તે જ વખતે હિંમત કરીને એકના હાથ પર ઝપટો માર્યો અને ગન જમીન પર પડી ગઈ. નવ્યાએ બીજાને ધક્કો માર્યો. શોરબકોર વધી ગયો અને પડોશના લોકો પણ દોડતા આવી ગયા. તે બંને હુમલાખોરો ડરના માર્યા ભાગી નીકળ્યા, પણ જતા જતા કહી ગયા, આ રમત હજી પૂરી નથી થઈ. રાત્રે નવ્યા મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર ડરની છાયા હતી. તેણે કહ્યું, તેમણે અમને શોધી લીધા છે, હવે આપણે ક્યાં જઈશું? મેં ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો, આપણે ભાગી જનારા નથી. હવે આ જંગ છે અને આપણે સત્ય માટે લડીશું. તેની આંખોમાં નમી હતી. તેણે કહ્યું કે જો તે ફરી તેમના હાથ લાગી જાય તો તેઓ તેને સાચું બોલતા પહેલા જ મારી નાખશે. મેં તેનો હાથ પકડતા કહ્યું, હવે તમે એકલા નથી, હું તમારી સાથે છું. કાલે આપણે આગળનું પગલું ભરીશું. પણ અંદરથી મને પણ અંદાજ હતો કે આ તોફાન હવે રોકાશે નહીં. આ માત્ર એક ઝટકો હતો. ગુપ્ત ભાગી જવું અને વિજય. રાતભર ઊંઘ આંખોથી કોસો દૂર રહી. નવ્યા રૂમમાં શાંત બેઠી બહારના અંધારાને જોઈ રહી હતી અને હું વિચારતો હતો કે ઘર દાવ પર લાગેલું છે. જો તે લોકો ફરી આવ્યા તો કદાચ આપણે બચી ન શકીએ. સવાર થતાં જ મેં નવ્યાને કહ્યું કે આપણે અહીં વધારે વાર રહી ન શકીએ શહેર છોડવું પડશે. તેણે પૂછ્યું, ક્યાં જઈશું? મેં જણાવ્યું, ચૌહાણજી પોતાના ગામ જઈ રહ્યા છે. ત્યાં આપણને કોઈ ઓળખી નહીં શકે. જ્યાં સુધી તે સાબિતી એકઠી કરશે આપણે ત્યાં છુપાઈ શકીએ છીએ. નવ્યાએ થોડા સુકૂનથી માથું હલાવ્યું. અમે જલ્દી જરૂરી કપડાં અને દસ્તાવેજો બાંધ્યા. મેં માને સત્ય ન જણાવ્યું, માત્ર એટલું કહ્યું કે એક દર્દીને થોડા દિવસો માટે લઈ જવાનો છે. માની આંખોમાં ચિંતા હતી, પણ તેમણે કંઈ પૂછ્યું નહીં. કદાચ તેમને અહેસાસ હતો કે હું કોઈ મોટા બોજ નીચે દબાયેલો છું. અમે બંને એક જૂની બસમાં સવાર થઈ ગયા. નવ્યા બારીમાંથી બહાર જોઈ રહી હતી. હવા તેના ચહેરા સાથે ગૂંચવાઈ રહી હતી અને મેં પહેલી વાર તેના ચહેરા પર શાંતિની હળવી ઝલક જોઈ. જો કે આ શાંતિ અસ્થાયી હતી. ઓલી બાજુ ચૌહાણજીએ શહેરમાં પોતાની તપાસ પૂરી કરી લીધી હતી. તેણે નવ્યાના ઝેરવાળા મેડિકલ રેકોર્ડ, જાલી મૃત્યુનું સર્ટિફિકેટ અને હોસ્પિટલના કેટલાક કર્મચારીઓના નિવેદનો હાંસલ કરી લીધા હતા. આ સાબિતીઓ એક ફાઇલમાં જમા કરીને તેણે પોતાના અખબારના એડિટરને બતાવ્યા અને એડિટર હેરાનીથી બોલ્યો, આ તો બોમ્બ છે.
જો આ ખબર છપાઈ ગઈ તો શહેરનો સૌથી તાકાતવાર શખ્સ જમીનમાં દાટી જશે. ચૌહાણજીએ કહ્યું, બસ એક દિવસ અને હું વ્યક્તિગત રીતે સાબિતી સામે લાવીશ, જેથી દુનિયા સચ્ચાઈ પોતાની આંખોથી જોઈ શકે. અમે ગામ પહોંચ્યા તો એક નાના કાચા મકાનમાં મારા મિત્ર ચૌહાણે પહેલાથી જ વ્યવસ્થા કરી રાખી હતી. ત્યાંનું વાતાવરણ શાંત અને સુકૂન ભર્યું હતું. નવ્યાએ પહેલીવાર ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, અહીં સારું લાગે છે, જેમ કે બધા જોખમો પાછળ રહી ગયા હોય. મેં સ્મિત સાથે કહ્યું, પણ દિલમાં જાણતો હતો કે અસલી તોફાન હજી આવવાનું બાકી છે. 2 દિવસ પસાર થઈ ગયા. ત્રીજા દિવસે સાંજે મેં ગામની ગલીમાંથી અજાણી મોટરસાયકલનો અવાજ સાંભળ્યો. બારીમાંથી ડોકાયો તો દિલ દહેલી ગયો. 4 માણસો બહાર ઊભા હતા. તેમાંથી એક કિશોર હતો. હું ઝડપથી અંદર આવ્યો અને કહ્યું, તે લોકો પહોંચી ગયા છે. નવ્યાનો રંગ ઉડી ગયો. હવે શું થશે? મેં દરવાજો બંધ કર્યો, પણ તે લોકો લાતો અને લાકડીઓથી દરવાજો તોડવા લાગ્યા. શોર સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા. દરવાજો તૂટતા જ કિશોર અંદર આવ્યો અને બોલ્યો, તમે બંનેએ બહુ તમાશો કરી લીધો. હવે ચાલવાનો સમય આવી ગયો છે. મેં અડગ ઊભો રહીને કહ્યું, નવ્યા ક્યાંય નહીં જાય. કિશોરે હસી ઉડાવી, કોણ રોકશે? અચાનક દૂરથી પોલીસની ગાડીઓના સાયરનનો અવાજ આવ્યો. કિશોરના માણસો ગભરાયા. ચૌહાણ કેટલાક પોલીસ કર્મીઓ સાથે ત્યાં પહોંચ્યા. કિશોર પોલીસના હાથે પકડાઈ જા. ચૌહાણે જોશથી કહ્યું. કિશોરે ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે તેને પકડી લીધો અને તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી. સમાધાન અને નવી જિંદગીની શરૂઆત. બીજા દિવસે અખબારમાં નવ્યાની તસવીર છપાઈ હતી. મોટી હેડલાઇનમાં લખ્યું હતું, જીવતી લાશ. તેની સાથે જ ખબર હતી કે એક સ્ત્રીને તેના પતિએ ઝેર આપીને મૃત જાહેર કરી દીધી. આખા શહેરમાં હલચલ મચી ગઈ. નવ્યાના પતિને પોલીસે ગિરફ્તાર કરી લીધો. હોસ્પિટલના તે ડોક્ટરો પણ પકડાઈ ગયા જેમણે જાલી મૃત્યુનું સર્ટિફિકેટ બનાવ્યું હતું. લોકોની જુબાન પર બસ એક જ વાત હતી, આ કેવો જાલિમ માણસ હતો જે પોતાની પત્નીને જીવતી દફન કરવા માંગતો હતો. નવ્યા હવે સુરક્ષિત હતી, પણ તેના દિલ પર લાગેલા જખમ એટલા ઊંડા હતા કે કદાચ ક્યારે ન ભરાઈ શકે. કેટલાક મહિના પછી કેસ અદાલતમાં ચાલી રહ્યો હતો. અદાલતે તેના પતિને ઉંમરકેદની સજા સંભળાવી. હું હજી પણ મુર્દાઘરમાં કામ કરતો હતો, પણ દર વખતે કોઈ લાશને જોતા મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠ્યું. મને યાદ આવતું કે ક્યારેક આજ બર્ફીલો અંધેરો એક માસૂમ સ્ત્રીના મોતનું કારણ બનવાનો હતો. ખેર અદાલતે નવ્યાના પતિને ઉંમરકેદની સજા સંભળાવી, જેમાંથી શહેરમાં એક મોટો સંદેશ ગયો કે દોલત અને તાકાત હંમેશા સત્યને દબાવી નથી શકતી. હોસ્પિટલના જે ડોક્ટરો અને કર્મચારીઓએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો તેમને પણ કડી સજા મળે. આ ભયાનક અધ્યાયનો પડદો પડી ચૂક્યો હતો, પણ મારા અને નવ્યા માટે જીવનનું તોફાન હજી થંભ્યું નહોતું. બસ તેની દિશા બદલાઈ ગઈ હતી. મુર્દાઘરની સચ્ચાઈના સિપાહી સુધી હું હજી પણ હોસ્પિટલના મુર્દાઘરમાં કામ કરતો હતો, પણ મારા કામ કરવાની એ રીત હવે બદલાઈ ગઈ હતી. હું હવે માત્ર કાગળો પર નામ, ઉંમર અને મૃત્યુનું કારણ નોંધ કરનારો કર્મચારી હતો. હું તે વ્યક્તિ હતો જેણે અંધારાને ચીરીને એક જિંદગીને પાછી લાવી હતી. દરેક લાશને જોતા મારા દિલમાં એક રહસ્ય જાગી ઉઠતું હતું કે ક્યાંક આ ઠંડી દેહની અંદર પણ કોઈ અકથિત વાર્તા તો દબાયેલી નથી ને. મારી નજરો હવે યાંત્રિક નહીં પણ સવાલ કરનારી થઈ ગઈ હતી. નવ્યા અદાલતની સુનાવણી પછી પૂરી રીતે સ્વસ્થ થઈ ચૂકી હતી, પણ તેના પતિએ આપેલા માનસિક જખમોમાંથી બહાર આવવામાં તેને સમય લાગી રહ્યો હતો. તે મારા અને મારી માં સાથે જ રહેતી હતી. મારી માં જે શરૂઆતમાં થોડી હેરાન હતી અને નવ્યાને પોતાની દીકરી જેવો પ્રેમ કરતી હતી, તેમણે મારી બહાદુરીને સમજી હતી અને આ વાર્તા પર ગર્વિત હતી કે તેમના દીકરાએ એક નિર્દોષનો જીવ બચાવ્યો છે. એક દિવસ જ્યારે હું મારી મોટરસાયકલ પર મુર્દાઘર જઈ રહ્યો હતો તો રસ્તામાં મેં જોયું કે એક જૂની હવેલીની બહાર કેટલાક લોકો ભેગા છે. તે હવેલી નવ્યાના પતિની હતી અને હવે સીજ થઈ ચૂકી હતી. ત્યાં હાજર
એક પોલીસ કર્મીએ મને રોક્યો અને કહ્યું, ચૌહાણે તમને બોલાવ્યા છે. ચૌહાણ હવે એક હીરો બની ચૂક્યો હતો. તેની ખબરે તેને રાતોરાત આખા દેશમાં પ્રખ્યાત કરી દીધો હતો. તેણે મને પોતાની ઓફિસે બોલાવ્યો અને કહ્યું, તારા અને નવ્યા વિશે હવે બધા જાણે છે. નવ્યાને સુરક્ષાની જરૂર છે અને તને પણ. તે એક બહુ તાકાતવર માણસની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, જેના મિત્રો બધી જગ્યાએ છે. તે ચૂપ નહીં બેસે. ચૌહાણની વાત સાચી હતી. અદાલતનો નિર્ણય આવ્યાને થોડા અઠવાડિયા પછી મારા મુર્દાઘરના રૂમની બહાર એક ધમકીભર્યો નોટ મળ્યો. સત્યની કિંમત તારે ચૂકવવી પડશે. મારા દિલમાં ડર બેસી ગયો. હું એક સામાન્ય માણસ હતો જેણે માત્ર પોતાની ઈમાનદારી નિભાવી હતી, પણ હવે મને એક અંડરવર્લ્ડ જેવા સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો હતો. એક સાંજે જ્યારે હું ડ્યુટી પૂરી કરીને ઘરે પાછો ફર્યો તો જોયું કે નવ્યા બહુ પરેશાન છે. શું થયું? મેં પૂછ્યું. બહાર કોઈ હતું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, તે જ લોકો જે આપણને ગામમાં મળ્યા હતા. મને લાગે છે કે મયંક પાછો આવી ગયો છે. મયંક નવ્યાના પતિનો જમણો હાથ, જેને પોલીસ પકડી નહોતી શકી. તે જ કદાચ આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ હતો, જે હવે પણ બહાર હતો. અમે બંનેએ મળીને તરત ચૌહાણને ફોન કર્યો. ચૌહાણે કહ્યું કે તેને ખબર પડી ગઈ છે કે નવ્યા ક્યાં છે. તમે બંનેને છુપાવવું પડશે. હું પોલીસ સુરક્ષાનો ઇંતજામ કરું છું, પણ જ્યાં સુધી તે ન આવી જાય, તમે લોકો મારા મિત્રના ફાર્મ હાઉસ પર જતા રહો. રાતના અંધારામાં મારી જૂની મોટરસાયકલ એકવાર ફરી અમારા ભાગવાનું સાધન બની. માએ કંઈ પૂછ્યા વિના અમને આશીર્વાદ આપ્યા. રાતના સન્નાટામાં શહેરોની સડકો પરથી પસાર થતા મને અહેસાસ થયો કે ઇન્સાફની લડાઈ માત્ર કોર્ટરૂમ સુધી સીમિત નથી હોતી. તે રોજિંદા જીવનના દરેક પગલા પર લડવા આવે છે. અમે એક જૂના સુમસામ ફાર્મ હાઉસ પહોંચ્યા. મેં દરવાજો બંધ કરીને તાળું લગાવ્યું અને ટોર્ચ સળગાવી. અંદરનું વાતાવરણ અજીબ હતું, જૂની ધૂળ અને શાંતિથી ભરેલું. અહીં આપણે સુરક્ષિત છીએ, મેં નવ્યાને કહ્યું. પણ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે અચાનક દરવાજો જોરથી તૂટ્યો. બહારની રોશનીમાં મને મયંક દેખાયો. તેની પાછળ બે બીજા માણસો હતા. બધાના હાથમાં હથિયાર હતા. બહુ રમી લીધું તે, મુર્દા ઘરવાળા. મયંક ક્રૂરતાથી હસ્યો. તે તારા માલિકને જેલ મોકલાવ્યો અને આ મરેલી સ્ત્રીને સત્ય ઓકાવ્યું. હવે આ રમત ખતમ થશે. મેં નવ્યાને પાછળ ધકેલી અને જોરથી ચીસ પાડી, ભાગો. નવ્યા ગભરાઈ ગઈ, પણ મારા બહાદુર ચહેરાને જોઈને તે હિંમત ભેગી કરીને ઘરના પાછળના દરવાજા તરફ ભાગી. હું એક જૂની ખુરશી ઉઠાવીને મયંક તરફ ફેંકી દીધી. તેનાથી તેને થોડીવાર માટે રોકી શકાયો. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. હું એક સામાન્ય માણસ હતો, લડવા વાળો નહીં. પણ જ્યારે મારી આંખો સામે એક નિર્દોષનો જીવ દાવ પર લાગ્યો હોય તો ડર આપોઆપ હિંમતમાં બદલાઈ જાય છે. હું મયંકના એક સાથી સાથે ભીડાઈ ગયો. તેના ગુસ્સા અને લાતો મારા શરીરને દર્દ આપી રહ્યા હતા. પણ હું પડી નહોતો રહ્યો. જ્યારે જ દૂરથી પોલીસના સાયરનનો અવાજ સંભળાયો. ચૌહાણે વચન નિભાવ્યું હતું. મયંકે ગભરાઈને મારી તરફ પોતાની બંદૂક તાણી. તમે બંને બચી નહીં શકો. તેણે ગોળી ચલાવી, પણ હું જમીન પર પડી ગયો અને ગોળી દિવાલને ચીરતી નીકળી ગઈ. મયંક અને તેના સાથી અંધારામાં ભાગવા લાગ્યા, પણ પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા. થોડીવારની ધરપકડ પછી મયંક અને તેના ગુંડાઓ પણ ગિરફ્તાર થઈ ગયા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે એક ઈમાનદાર વ્યક્તિ પોતાના અતીતના અનુભવોથી કેવી રીતે તાકાત હાંસલ કરી શકે છે. અંતિમ વિજય અને જીવનનો ઉદ્દેશ. કેટલાક વર્ષો પછી નવ્યાનું સંગઠન ઉમ્મીદની કિરણ હવે એક રાષ્ટ્રીય સ્તરનું સંગઠન બની ચૂક્યું હતું, જેણે સેંકડો મહિલાઓને નવી જિંદગી આપી હતી. મેં એક ગંભીર પત્રકાર તરીકે પોતાની ઓળખ બનાવી હતી, જેણે ક્યારેય સત્ય સાથે સમજૂતી ન કરી. અમે બંનેએ ક્યારેય દોહદ કે શોહરતની ઈચ્છા ન કરી, કારણ કે અમને ખબર હતી કે અમારા જીવનની સૌથી મોટી જીત તે હતી જ્યારે મેં મુર્દા ઘરના ફ્રીઝરમાંથી જિંદગીને બહાર કાઢી હતી. એક દિવસ નવ્યાએ ઉમ્મીદની કિરણના વાર્ષિક સમારોહના મંચ પરથી પોતાની વાર્તા સંભળાવી. તેણે પોતાની વાર્તાના
તે હિસ્સા પર જોર આપ્યો. જામે એક સામાન્ય મુર્દાઘરના કર્મચારીએ પોતાની નોકરી અને જીવદાવ પર લગાવીને તેની મદદ કરી હતી. તેણે મારી તરફ જોતા કહ્યું, આજે હું જે કંઈ પણ છું એક એવા માણસના કારણે છું જેણે મને મૃતદેહોની વચ્ચે શ્વાસ લેતા સાંભળી. તે માણસ કોઈ ડોક્ટર કે પોલીસ નહોતો. તે માત્ર એક સાધારણ ઇન્સાન હતો જેણે માનવતાને પોતાના કામથી ઉપર રાખી તેણે મને શીખવ્યું કે અંધેરાથી ન ડરો, કારણ કે અંધેરો જ રોશનીની કિંમત જણાવે છે. જ્યારે તેણે પોતાનું ભાષણ પૂરું કર્યું તો આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. હું તે ભીડમાં સૌથી પાછળ ઊભો હતો. મારી આંખોમાં ખુશીના આંસુ હતા. મારી જિંદગીની આ વાર્તા એક સાધારણ સત્ય શીખવે છે. સૌથી મોટી દોલત માણસનું ઇનામ અને તેની માનવી સંવેદનાઓ છે. એક સામાન્ય માણસ જે રોજ મુર્દાઘરમાં કામ કરીને ઘરનો ખર્ચ ચલાવતો હતો, તેણે દુનિયાને બતાવી દીધું કે ઇન્સાનિયતની તાકાત દુનિયાના દરેક ષડયંત્ર અને દરેક અત્યાચારથી મોટી હોય છે. જ્યારે તમે કોઈ નિર્દોષ માટે સત્યનો સાથ આપો છો તો તમે માત્ર તેનો જીવ નથી બચાવતા, પણ તમે તમારી આત્માને એક નવો અને મહાન ઉદ્દેશ આપો છો. ડરની પાછળ જ અસલી બહાદુરીનો જન્મ થાય છે. અને તે દિવસે મેં મુર્દાઘરમાં જે કર્યું તે માત્ર એક નોકરી નહોતી, તે મારા ઇન્સાન હોવાનો સૌથી મોટો પુરાવો હતો. મુર્દાઘરના કર્મચારીથી સત્યના સિપાઈ બનવા સુધીનો મારો સફર એ જ જણાવે છે કે તમારું પેશાવર પદ માયને નથી રાખતું, માયને રાખે છે તમારા દિલની નિયત. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.